નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં કેવી રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ અને અત્યારે આ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા નજીક અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે. વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ખાસ કરીને ઓડિશા તેને લાગુ છે, પશ્ચિમ બંગાળના ભાગો નજીકના વિસ્તારો છે, છત્તીસગઢ ઓડિશા આજુબાજુના ભાગો છે તે વિસ્તારમાં જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને જે આ સિસ્ટમ છે અને અરબી સમુદ્રની સિસ્ટમ વચ્ચે એક ટ્રફ લંબાઈ છે, જેને પરિણામે ગુજરાતના ભાગોમાં પણ સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. અને ચોમાસુ ધારીની વાત કરીએ તો ચોમાસુ ધારીનો જે પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ સીધી ડાલ્ટનગંજ, ડીઘા થઈ અને તે ખાસ કરીને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે. અને ઓફશોર ટ્રફ છે તે મહારાષ્ટ્રના કાંઠાથી લઈ અને ખાસ કરીને કર્ણાટકના કાંઠા સુધી જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો ગઈ 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય, તેમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદી માહોલ વચ્ચે રાજકોટના જામકંડોળા, ધોરાજી પંથકમાં પણ મેઘરાજાની સટાસટી જોવા મળી હતી. જોરદાર વરસાદી આંકડા જોવા મળ્યા હતા. આ ભાગોમાં 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ જે સેન્ટરો છે તેમાં જોવા મળ્યો હતો. કચ્છના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં સારો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો. ત્યારે આવનારી 24 કલાક દરમિયાન ગુજરાતની વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે સિસ્ટમ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહી છે તે થોડી આગળ પાછળ થઈ રાખશે અને એક ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે ત્યાં સુધી રહી રહી છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળશે. આવનારી 24 કલાકની અંદર લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. તો તે પ્રમાણે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર સારી રહેશે અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ પૂરા કચ્છના ભાગોમાં પણ રહેશે. તો આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં આવનાર 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ સારી એવી રહેવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં ઝાપટા પડે તો અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળે અને આમ જોવા જઈએ તો 2 થી લઈને 4-5 ઇંચ સુધીનો વરસાદ આવનારી 24 કલાકની અંદર અનેક સેન્ટરોમાં જોવા મળશે. એટલે બધી બાજુ આવનારી 24 કલાકની અંદર શક્યતાઓ રહે. ગમે ત્યાં વરસાદની ગતિવિધિ શરૂ થાય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે સિસ્ટમનું લોકેશન છે તે થોડું આગળ પાછળ થાય તેમ તેમ વરસાદના વિસ્તારો છે તે આગળ પાછળ થયા રાખશે. એટલે એકંદરે સારી શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર મોટા ભાગના વિસ્તારમાં દેખાઈ રહી છે. અને ખાસ કરીને વરાપ માટે જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે તેમના માટે હજી થોડો સમય રાહ જોવી પડશે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. જોકે ચોક્કસપણે 8 તારીખ આજુબાજુથી થોડી રાહત મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે કંઈ નવી સ્થિતિ ના બને તો આ પ્રકારની સંભાવનાઓ બનશે. એટલે કોઈ પણ પ્રકારની અપડેટ હશે તો ચોક્કસપણે તમને આપતા રહીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો.